આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન હેઠળ 1000 જેટલા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું। યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા। તેમની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। હવે જોઈએ પોરબંદર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગ્રીન પોરબંદર દ્વારા 1000 વૃક્ષોના વાવેતરના અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ગ્રીન પોરબંદરનો એક જ સંકલ્પ આપણું પોરબંદર ગ્રીન પોરબંદર હેઠળ 1000 જેટલા વૃક્ષોના વાવેતરનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। પોરબંદર નજીક કુચડી ગામ પાસે આવેલા મરીન ટાસ્ક ફોર્સ પોરબંદરના પટાંગણમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પોરબંદરના કલેક્ટર SD ધાનાણી, મરીન ટાસ્ક ફોર્સના પોરબંદરના PI RN ઝાલા, PI AS વદર, પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપ કેશવાલા, રેડક્રોસ સોસાયટીના અધ્યક્ષ તથા ગ્રીન પોરબંદરના સ્થાપક રામદેવભાઈ મોઢવાડિયા, ગ્રીન પોરબંદરના કોર્ડિનેટર તથા મહાનગરપાલિકાના સભ્ય ધર્મેશ પરમાર સહિતના મહાનુભાવોની હાજરીમાં આ અભિયાન વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય સરપંચ શ્રી નાગાભાઈ મોઢવાડિયા, ભરતભાઈ સુંદાવદરા, નિલેશભાઈ કુછડિયા, ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ TK ભાઈ કારિયા, અનિલ કારિયા, વિજયભાઈ ઉનડકડ, ભરતભાઈ પોપટ, દિલીપભાઈ ગાજર, ડૉક્ટર આશીષ શેઠ, ડૉક્ટર દર્શક પટેલ, ઉમેશભાઈ થાનકી, પિયુષભાઈ મજેઠિયા, બાબુભાઈ મોઢા, પ્રતિકભાઈ ભટ્ટ, નિલેશભાઈ ભૂતિયા, આનંદભાઈ નાંડા, અશોક ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધનમાં કલેક્ટર SD ધાનાણી અને રામદેવભાઈ મોઢવાડિયાએ વધુને વધુ વૃક્ષ વાવી અને જે સંકલ્પ છે તે પરિપૂર્ણ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લાના કુચડી ગામે મરીન સેક્ટર કમાન્ડરની કચેરીના પટાંગણમાં આજે મરીન કમાન્ડો અને તેમની સાથે ગ્રીન પોરબંદર, સદભાવના ટ્રસ્ટ વગેરે સંસ્થાના સહયોગથી અને પદાધિકારીઓની હાજરીમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। ખૂબ જ સુંદર કાર્ય છે। પોરબંદર જિલ્લાને પર્યાવરણ અને જળ બંનેની ખૂબ જ જરૂરિયાત રહેલી છે। આ પ્રસંગે વધુને વધુ લોકો વૃક્ષો વાવતા થાય અને વૃક્ષો થકી પર્યાવરણનું અને આ પૃથ્વીનું જતન કરે એવી સૌને હું અપીલ કરું છું। ફરીથી મરીન કમાન્ડો, ગ્રીન પોરબંદર અને સદભાવના ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન। અહીંયા મરીન ટાસ્ક ફોર્સના પટાંગણની અંદર ગ્રીન પોરબંદર અને સદભાવના ટ્રસ્ટ અને મરીન કમાન્ડોના અધિકારીઓ અને મરીન કમાન્ડોના સહકારથી માનનીય કલેક્ટર સાહેબની હાજરીની અંદર અહીંયા આ પટાંગણમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને અહીંયા ટોટલ આ પટાંગણની અંદર 1000 જેટલા વૃક્ષો વાવવાનું આયોજન કરેલું છે। મને કહેતા આનંદ થાય છે કે પોરબંદર શહેરના નાગરિકોના અને જે દાતાઓ છે એના સાથ અને સહકારથી પોરબંદર શહેરની અંદર લગભગ 15000 જેટલા વૃક્ષો ગ્રીન પોરબંદરની જે સંસ્થા ઊભી થઈ છે એને વાવ્યા છે અને અત્યારે ગ્રો પણ થઈ ચૂક્યા છે અને આવનારા દિવસોની અંદર આખા જિલ્લાની અંદર મોટે પાયે વૃક્ષારોપણ કરવાનું આયોજન છે। એટલે જ્યાં જ્યાં આ પ્રકારના પટાંગણ હોય ત્યાં જરૂરથી અમને કહેજો। ગામ લોકોના સાથ અને સહકારથી, તમારા બધાના સહકારથી અમે એને વૃક્ષો વાવીશું અને ગ્રો પણ કરાવી આપીશું।